હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલથી સેવ ટમેટાના શાકની રેસીપી। રસોઈમાં જો સમય ઓછો હોય અને સ્વાદમાં કંઈક બેસ્ટ બનાવવું હોય તો યાદ આવે ફક્ત સેવ ટમેટાનું શાક। તો આજે આપણે માત્ર 10 જ મિનિટમાં એકદમ કાઠિયાવાડી અને ઢાબા સ્ટાઇલથી અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ લાલ ચટાકેદાર શાક બનાવીશું અને ગરમા ગરમ પરોઠા કે બાજરીના રોટલા સાથે ખાવાની તો મજા પડી જાય। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે એક નાની ચમચી જેટલું જીરું, તેની સાથે આપણે એડ કરીશું 1 ચપટી જેટલી હિંગ અને એક નાની ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ આ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ, તેથી જે આદુ લસણનો કાચો ટેસ્ટ છે તે વયો જાય। તો તમે જોઈ શકો છો કે લસણ અને આદુ સરસ એવા સોતે થઈ ગયા છે। હવે આ પોઈન્ટ ઉપર આપણે એડ કરીશું એક નાનું ઝીણું સુધારેલું લીલું મરચું, 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ એક મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ। ડુંગળીનો હલકો એવો ગુલાબી કલર થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સરસ એવી સોતે કરી લેવાની છે। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો તમે જોઈ શકો છો કે ડુંગળીમાં સરસ એવો પિંક કલર આવી ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે અહીં મીડિયમ પર જ રાખવાની છે। હવે આપણે તેમાં એડ કરીશું એક નાનું ટામેટું, જેના મેં ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, તેથી ટામેટું છે તે જલ્દીથી કૂક થઈ જાય। જો તમારી પાસે નાનું ટામેટું ના હોય તો તમે મોટા ટામેટાના 2 ભાગ કરી અને અડધા ટામેટાનો ઉપયોગ કરી શકો છો। આ માપથી આપણે આ શાક છે તે 2 થી 3 લોકો માટે બનાવી રહ્યા છે। તો હવે ટામેટા સરસ એવા મિક્સ થઈ ગયા છે। હવે ઢાંકણ ઢાંકી અને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી તેને કૂક થવા દઈએ। તો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। હવે ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ટામેટા છે તે થોડા એવા ગળી ગયા છે। તો હળવા હાથે ટામેટાને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી દઈશું। હવે આપણે તેમાં થોડા મસાલા કરી લઈએ। તો 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તમે તીખું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે સરસ એવા શાક સાથે મિક્સ થઈ ગયા છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ બિલકુલ હાઈ પર નથી રાખવાની, આપણે મીડિયમ પર જ રાખવાની છે। હવે આ પોઈન્ટ ઉપર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું। અહીં મેં થોડું એવું હુંફાળું પાણી લીધું છે, એટલે શાકમાં જે કુકિંગ પ્રોસેસ છે તે રોકાઈ ન જાય। હવે આવી રીતે એકવાર ચલાવી લઈશું અને ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી અને ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ સુધી આપણે તેને કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રહેવા દઈશું। તો લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પાણી સાથે મસાલા છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે અને સુગંધ પણ ખૂબ જ સરસ એવી આવી રહી છે। અહીં આ શાકની તમને ગ્રેવી કેટલી પાતળી જોઈએ છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે। હવે આપણે એડ કરીશું 1 કપ જેટલી રતલામી સેવ। જો તમારે રતલામી સેવની રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, હું તમારી સાથે બહુ જલ્દીથી રતલામી સેવની રેસીપી શેર કરીશ। હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર એડ કરીશું અને ત્યારબાદ આપણે સરસ એવું તેને મિક્સ કરી લઈશું। અહીં આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું। થોડી જ મિનિટોમાં આપણું આ શાક છે તે તૈયાર થઈ ગયું છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને અહીં જુઓ, આપણું એકદમ ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ચાલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈએ। આ સેવ ટમેટાનું શાક રોટલા, પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા પડી જાય છે। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।